બજારમાંથી લાવો તેવું ચટપટું ચવાણું કે મિક્સ ચેવડો કેવી રીતે બનાવવો તેની જેવો ટેસ્ટ તો આપણે ઘરમાં આવતો જ નથી. તો આજે હું સિક્રેટ મસાલા સાથે બહારથી લાવ્યા હોય તેવું જ ચવાણું બનાવીને દેખાડીશ. તો તેની માટે મેં અહીંયા મમરા, મકાઈના પૌવા, ચોખાના પૌવા વગેરે અને સાથે શિંગદાણાને પણ સાફ કરી લીધા છે. એક વખત ચાળી લેવા જેથી કચરો હોય તે નીકળી જાય, અને શિંગદાણાના દાણા ખોરા હોય તે સાફ કરી લેવા, નહીંતર સ્વાદ સારો નથી આવતો. તો આ બધી જ સામગ્રી મેં તૈયાર કરી લીધી છે. મસાલા ઝાઝા લાગે છે પણ ઘરમાં રહેલી બધી જ વસ્તુઓ મેં અહીંયા વાપરી છે, બહારથી કોઈ વસ્તુ લાવી નથી. સાથે અહીંયા ચણાની દાળ 5 કલાક અગાઉ પલાળી અને મેં લઈ લીધી છે. સાથે આ ભૂંગળા લાવી છું ઝીણા. ખાંડ છે ચટપટું બનાવવા માટે, સંચળ, એલચી, સૂંઠ પાવડર, આમચૂર પાવડર, તીખા, સાથે લીધા છે તલ, અજમો, વરિયાળી, મીઠું અને રેગ્યુલર મસાલા. તો ખૂબ ઓછી સામગ્રી અને ઘરમાં રહેલી બધી જ વસ્તુની સાથે એકદમ સરસ ટેસ્ટી એવું ચવાણું બનીને રેડી થવાનું છે. તો ચણાની દાળને મેં આ રીતે સારા કપડાં ઉપર નિતારી અને સૂકવી લીધી છે. સૂકવવાનું મીન્સ થોડી કોરી કરી લેવાની. હવે ચેવડો બનાવશું ત્યાં સુધીમાં નીતરી જશે સરસ. તો અહીંયા મેં સેવ ગાંઠિયા પણ લીધા છે, તેને મેં ઘરે જ બનાવીને લીધા છે. સેવનો વિડીયો મેં આની પહેલાં જ અપલોડ કરેલો છે, ન જોયો હોય તો જોઈ લેવો. તો અહીંયા આપણે પહેલાં સૌ પ્રથમ ચવાણા માટે પ્રીમિક્સ બનાવશું, મસાલા પ્રીમિક્સ. તેની માટે અહીંયા મેં 2 મોટી ચમચી ખાંડ, તેની સાથે 2.5 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચીનું માપ સેટ કરી લેવું કોઈ પણ, તેની સાથે 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલા સૂકા ધાણા અને વરિયાળી સ્કીપ ન કરવી, એકદમ ટેસ્ટ સરસ આવે છે તેનાથી. તેની સાથે 1.5 ચમચી જેટલો સૂંઠ પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલું સંચળ, 1 ચમચી તલ, 1/2 ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી તીખા, 3 થી 4 એલચી, 1 મોટું તમાલપત્ર. લીમડો આપણે ચેવડો બનાવશું ત્યારે ઉમેરશું તળવામાં, તો અહીંયા મેં તમાલપત્ર ઉમેરી દીધું છે. અને તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો, તો 2 થી 3 ચપટી જેટલા લીંબુના ફૂલ પણ નાખી શકાય, પણ મને આમચૂર પાવડર વધારે હેલ્ધી લાગે છે ઉપયોગમાં લેવો. તો આ મસાલો આપણો પીસાઈને રેડી થઈ ગયો છે. તમે જુઓ છો એકદમ બહારથી ચવાણું લાવ્યા હોય તેવો જ કલરનો રેડી થયો છે. સ્વાદ પણ સેમ છે. એક વખત જરૂરથી આ રીતે બનાવીને રાખજો પ્રીમિક્સ. તમારે જ્યારે ચેવડો તળી અને ખાવાનું મન થાય ત્યારે ઉપરથી આ મસાલો ભભરાવો એટલે આપણું ચવાણું બનીને તૈયાર. કોઈ જ માથાકૂટ વિના ફટાફટ તૈયાર થઈ જાય ચવાણું. અને શિંગદાણાને મેં સૌ પ્રથમ તેલમાં તળી લીધા છે. મકાઈના પૌવા, શિંગદાણા, દ્રાક્ષ આ બધું પહેલાં તળી લેવાનું. ચોખાના પૌવાને હંમેશા છેલ્લે તળવાના, કારણ કે ચોખાના પૌવા નાખો એટલે તેલ ખરાબ થઈ જાય છે. તો અહીંયા શિંગદાણા 2 જ મિનિટની અંદર તળાઈ અને રેડી થઈ ગયા છે. તેલને એક વખત સરસ આવી જવા દેવાનું, પછી જ ચેવડો તળવાનું શરૂ કરવું, એ વાતનું ધ્યાન રાખવું. તો સાથે મેં અહીંયા દ્રાક્ષ પણ ઉમેરી દીધી છે. હવે દ્રાક્ષને તમે જુઓ 1 જ મિનિટ થશે, આમ 2-3 વાર હલાવો એટલે ધીમે ધીમે કરી બધી જ દ્રાક્ષ ઉપર તેલમાં તળવા લાગે છે. તો આ તળાઈને ઉપર આવે એટલે તરત જ કાઢી લેવાની. થોડી વાર જો વધારે રાખશો તો તમારી દ્રાક્ષ વળી જશે અને તેનો સ્વાદ સારો નહીં આવે. તો અહીંયા ફટાફટ મેં તળી અને આ રીતે તેલને નીતરવા માટે મૂકી દીધું છે બીજા જારાની અંદર, આ રીતે દ્રાક્ષ અને સિંગ બંને. હવે આપણે પૌવા તળી લઈશું મકાઈના. તો તેલ સારું ગરમ હશે તો આવી રીતે નાખ્યાની તરત જ બધા જ મકાઈના પૌવા તળાઈને સરસ ફૂલી જશે. હવે ગરમ હોય આપણી વસ્તુ બધી, ત્યાં જ આપણે તેમાં મસાલો ઉમેરતા જવાનું છે, જેથી કલર પણ સરસ આવે અને મસાલો છે તે બધો સારી રીતે મિક્સ થઈ જાય ચેવડામાં. મસાલાનો તમારે જરા પણ બગાડ નહીં થાય જો ગરમ ચેવડામાં તમે ઉમેરતા જશો તો. જો તમે ઠંડો થવા દેશો અને પછીથી આ મસાલો આપણે પ્રીમિક્સ જે બનાવ્યો તે નાખશો તો નીચે બધો ચેવડાની નીચે એક મુઠ્ઠી ભરી વધે, ખાઈ લઈએ ને ચેવડો એટલે એવું થાય. તો એ ન થાય તે માટે ગરમમાં જ ઉમેરતા જવાનો મસાલો. તો આવી રીતે બધા જ મકાઈના પૌવા વારાફરતી તળી લઈશ અને ગરમમાં જ હું મસાલો ઉમેરતા જઈશ.
તો એકદમ સરળ છે બનાવવું. અને અત્યારે તો ચોમાસું છે, આપણે જો જાજો બનાવીને રાખીએ તો હવાઈ જતો હોય છે. તો આપણે થોડો થોડો બનાવી અને આ પ્રીમિક્સ મસાલો તૈયાર હોય તો જ્યારે થોડુંક તળીએ, જો આ એકલા ભૂંગળા પણ તમે તળીને મસાલો નાખીને ખાઓ ને તો જાણે ચવાણું ખાતા હોય ને તેવો જ ટેસ્ટ આવે. આ જ તમે મસાલો મોટા ભૂંગળાની ઉપર પણ છાંટીને ખાઓ તો બજારમાંથી જે મળે છે મસાલાવાળા ભૂંગળા કલરફુલ, તેની જેવો ટેસ્ટ આવશે. તો એકવાર આ મસાલો જરૂરથી બનાવજો અને બધા ટ્રાય કરજો. અને પછી વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો અને લાઈક કરવા આવજો પાછા. તો આ મસાલો એકદમ મસ્ત બને છે અને સ્ટોર પણ કરી શકાય. જેવી રીતે તમે બીજા ગરમ મસાલા સ્ટોર કરો છો ને તેવી જ રીતે આ મસાલો સ્ટોર કરી શકાય છે. હું તો વારંવાર આ મસાલો બનાવી અને ચેવડો બનાવું છું. તો આ રીતે બધા જ ભૂંગળા પણ તળાઈ ગયા છે વાત કરતાં. અને હવે ચોખાના પૌવા લાસ્ટમાં તળી લઈશું. તો અહીંયા ચણાની દાળ તળવાની હતી પણ રહી ગઈ છે. હવે હું મમરા જ્યારે બનાવીશ ને, મમરા આપણે ઉપરથી નાખશું થોડા વઘારીને, ત્યારે હું ચણાની દાળ તળી લઈશ. તો આ રીતે મમરામાં પણ બધો જ ગરમ ગરમ હોય ને ત્યાં જ મસાલો ઉમેરી દેવાનો. હવે મસાલા અડધી ચમચી, 1 ચમચી, 2 ચમચી તમને જેટલો પસંદ પડે ચાખી લેવાનો, જેટલો પસંદ પડે તેટલો ઉમેરવાનો. તો અહીંયા મેં મીડિયમ પસંદ કર્યો છે, થોડો માઇલ્ડ છે મારો ચવાણું, બહુ એટલું તીખું પણ નથી ને બહુ ગળ્યું પણ નથી. તો મેં ઓછો એવો મસાલો ઉમેર્યો છે. હજી આ થોડા પૌવા એવા લાગે છે કે અમુકમાં મસાલો નથી લાગ્યો, પણ હજી આપણે ઉપરથી પણ થોડો ઉમેરશું. અને સાથે આપણે જેમ જેમ ઠંડો પડશે ને તેમ મરચાંનો અને હળદરનો અને કલર બેઠતો જશે, એટલે બની જશે ને એટલે તમને લાગશે જ નહીં કે આમાં મસાલો ઓછો છે કે સફેદ પૌવા છે. તો અહીંયા ચણાની દાળ પણ તળી લીધી છે. તો એને આવી રીતે એકદમ સરસ કલર બદલાય અને થોડી સાઇઝમાં નાની થઈ જાય ને એટલી તળવાની છે. તો તળી અને તેને પણ મેં તેલ નીતરવા માટે જારાની અંદર મૂકી દીધું છે. સાથે અહીંયા તેલમાં તે જ તેલની અંદર હિંગ, લીમડો, હળદર અને લાલ મરચું ઉમેરી અને મમરા ઉમેરી દીધા છે. તેની સાથે થોડું મીઠું ઉમેરશું. મીઠું નાખવામાં ધ્યાન રાખવું, જો વધી જશે તો ખારો ચેવડો પસંદ નહીં આવે. એની કરતાં ઓછું લાગે તો થોડું ફરીવાર પણ ઉમેરી શકાય છે. તો આ રીતે ચેવડામાં તો હંમેશા થોડું ઓછું જ મીઠું સારું લાગે છે, વધારે પડતું ચડિયાતું મીઠું હોય તો સારું નથી લાગતું. આમ પણ આપણે ચેવડાની અંદર મીઠું અને સંચળ પાવડર બંને નાખેલો છે ચવાણાના મસાલામાં, પ્રીમિક્સમાં, એટલે ઓછું જ નાખવું. તો ચણાની દાળમાં પણ મેં મસાલો ઉમેરી દીધો છે. સાથે અહીંયા મેં સેવ ગાંઠિયા લીધા છે, બંને મેં 1-1 વાટકો લીધો છે. તમને વધારે પસંદ હોય તો વધારે પણ ઉમેરાય. બધી જ વસ્તુમાં કોઈ પણ વસ્તુ સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી લેવી તળવામાં, અને ઉમેરવી હોય મગને એવું છે એ તમે ઉમેરવા હોય તો ઉમેરી શકો તળીને. તો અહીંયા મેં ફક્ત ચણાની દાળ જ ઉમેરી છે પલાળી. સેમ પ્રોસેસથી આપણે મગની દાળ પણ ઉમેરી શકાય અથવા મગ પણ ઉમેરી શકાય. પલાળી અને તળી લેવાના કોરા કરી. તો તેમાં પણ મેં મસાલો નાખી દીધો અને ઉપરથી આ મમરા નાખ્યા છે. જો તમને મમરા ઓછા પસંદ હોય તો તમે ઓછા ઉમેરી શકો. બસ એ જ રીતે. અને આ મોટા પૌવા છે ને થોડા આવી રીતે દબાવી અને હું સહેજ નાના કરી લઉં, જેથી પૌવા ઓછા દેખાય, ઓલા પૌવા જ ઝાઝા દેખાય. તો આ રીતે મારું ચવાણું એકદમ બનીને રેડી છે. અને સ્વાદમાં તો જાણે બજારમાંથી ચવાણું લાવ્યા હોય ને તેવો જ ટેસ્ટ આવે. તો જો તમે બનાવો અને મસાલો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરવા આવજો, એ ખાસ કહેવું છે મારે. તો આ મસાલો મારે 2 થી 3 ચમચી જેટલો બચ્યો છે. હું વાપરીશ જ્યારે મન થાય ત્યારે ફરી વખત તળી. અને અત્યારે ચોમાસું છે માટે મેં નીચે અને ડબ્બાની ઉપર બંને બાજુ આવી રીતે ન્યૂઝપેપર રાખી અને પછી બંધ કર્યો છે, જેથી ભેજ લાગે નહીં ચેવડાને. તો ચેવડો બનીને રેડી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.